શ્રી કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રતકલેશ નાશાય ગોવિંદાય નમો નમઃ ગોવિંદાય નમો નમઃ ગોવિંદાય નમો નમઃ. શ્રીમદ ભાગવતના 8મા સ્કંદની અંદર 6ઠા અધ્યાયમાં એક એવી પણ કથા બતાવી છે જે કથાને તમે ને હું સમુદ્ર મંથનની કથા તરીકે ઓળખીએ છીએ. અમૃત માટે થઈ અને દેવતાઓ અને દાનવો બંને લડાઈ કરે છે. અમૃત માટે થી અને આ દેવતાઓ ભગવાન આદિનારાયણને પ્રાર્થના કરે છે. શ્રી સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજન, આ જગતમાં જ્યારે તમને કોઈ સારો પદાર્થ મળે ને તો એને પામવા માટે આ જગતે ભગવાનને મૂક્યા નથી, અને જ્યારે કાંઈ દુઃખ આવે ત્યારે દોડી દોડીને ભગવાનની પાસે ગયા છે. દેવતાઓએ આ અમૃતની માટે થઈ અને દાનવોને કીધું છે કે તમે, કેમ કે મંદરાચલ પર્વતનો રવૈયો કર્યો છે, વાસુકી નાગના નેત્રા બનાવ્યા છે, અને આ દેવતાઓને એમ હતું કે આ વાસુકી નાગ છે એનું આ મંદરાચલ પર્વતનો આપણે રવૈયો બનાવ્યો છે, નહીં ને આપણે જો મુખ પાસે ઊભા રહેશું અને વાસુકી નાગ કદાચ દંશ આપશે તો આપણે કરવું શું? એટલે કપટ કરી અને દાનવોને એમ કીધું છે કે અમૃત છે ને એ આ મુખમાંથી નીકળશે. એટલે દાનવો બધા મુખ પાસે આવી ગયા છે અને દેવતાઓ પૂંછની પાસે આવી ગયા છે. મંદરાચલ પર્વતનો બરાબર એમ કહેવાય છે કે રવૈયો બનાવ્યો છે. ધીમે 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 આ બે બાજુ, એક બાજુ દાનવો એક બાજુ દેવતાઓ ધીમે ધીમે આ રવૈયો ચાલુ કરે છે. બાપ થોડું વોલ્યુમ કરો. આ મંદરાચલ પર્વત છે ને ધીમે ધીમે એની અંદર આમ ડૂબવા લાગે ત્યાં તો ભગવાન આદિનારાયણ કૃપા કરે છે અને આ કશ્યપ પોતાના પીઠ ઉપર આ પર્વતને ધારણ કરે છે. બધા સાથે સાથે તાળી, થોડી થોડી તાળી આપો. જ્યારે ભગવાનનો અવતરણનો સમય થાય ને ત્યારે તમારે ને મારે એને આ રીતે સ્વાગતથી ભગવાનને બોલાવવા પડે. ભગવાને જ્યારે જ્યારે આ ધરા ઉપર અવતાર લીધો છે ને માત્ર પોતાના ભક્તના માટે થઈ અને ભગવાન આવ્યા છે. મંદરાચલ પર્વતનો રવૈયો બને છે અને જેવા જેવા રત્નો નીકળે એવા એવા બધા પોતે પોતાની રીતે લઈ જાય છે. ઐરાવત નામનો હાથી નીકળ્યો, ઇન્દ્ર લઈ ગયો.
જે જે વસ્તુ નીકળતું ગયું એ બધા લેતા ગયા, પણ જ્યારે એમ કહેવાય છે કે હે અંદરથી વિષ નીકળ્યું, કાલકૂટ નામનું ઝેર નીકળ્યું, બધા ડરી ગયા કે હવે આ કોને આપવું. અને બધા દેવતાઓ ભેગા થઈ અને જેનો કોઈ સ્વીકાર ન કરે એનો સ્વીકાર કોણ કરે? દેવાધિદેવ મહાદેવ કૈલાસની પાવન ધરા પર ગયા છે કે હે દેવાધિદેવા, વિષ ભગવાને પ્રસાદ રૂપે વિષને ગ્રહણ કર્યું છે અને ફરી પાછા બધાને બચાવ્યા છે. એટલે આપણે એ કડીમાં ગાતા હોય. कैलाश के निवासी, कैलाश के निवासी, नम बार बार आयो शरण तिहारे, आयो क्या क्या नहीं दिया बोले तूने, हम क्या प्रमाण दे, बसे गए त्रिलोक शंभो तेरे दानवे, जहर पिया जीवन दिया, जहर पिया जीवन दिया, इतना उदार तू आयो सजन तिहार, बोले तार तार तू कैलाश के निवासी, नम बार बार हूँ, कैलाश के निवासी, के निवासी, बोलेना ધીમે 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 કરતા ભગવાન શિવ આ વિષને ધારણ કરે છે. જેમ મેં તમને આગળ વાત કરી હતી એમ આ વિષને ગળામાં રાખે છે. ગળામાં રાખે ને એટલે આ ગળું નીલા કલરનું થઈ જાય છે. એટલે ભગવાનનું ત્યાં એક નામ પડે છે, બોલ્ય નીલકંઠ મહાદેવ કી જય. तुमने हम क्या प्रमाण दे, ओ दिया तूने हम क्या प्रमाण दे, क्या क्या नहीं दिया तुमने हम क्या प्रमाण दे, क्या नहीं दिया तूने हम क्या प्रमाण दे, बसे गए त्रिलोक शंभु तेरे नाम से, बसे गए त्रिलोक शंभु तेरे नाम से,
બોડા છો દીવલા કાળ તણા છો કાળ શંકર સહજ કૃપાળ છો અરે કૃપા કરો તત્કાળ. ત્યારે અને હવે એવો સમય આવી જાય છે કે આ મંદરાચલ પર્વતના રવૈયા અને વાસુકી નાગના નેત્રા બધા રત્નો નીકળે છે, બધાને આપે છે ઝેર ભગવાન શંકરને આપે છે. અને હવે ધન્વંતરી અમૃતનો કુંભ લઈને પધારે છે. જેવા ધન્વંતરી અમૃતનો કુંભ લઈને પધારે, દેવતાઓ અને દાનવોની વચ્ચે લડાઈ ચાલુ થઈ જાય છે. પેલા અમૃત અમને આપો, પેલા અમને આપો. એટલે આ લડાઈ જોઈ અને નારાયણ મોહિનીનું સ્વરૂપ લે છે. મોહિનીનું સ્વરૂપ લઈ અને નારાયણ પધારે ને, આમાં બધાય મોહિત થઈ જાય છે. બધાય આ સ્વરૂપને જોઈને મોહિત થઈ જાય છે. એટલે મોહિનીને જોઈ અને મોહિની એવું બોલ્યા છે કે મારી પાસે આ જે અમૃત છે ને એમાં ઉપર છે ને એ આછું આછું અમૃત છે, ઘાટું છે ને એ બધું નીચે છે. એટલે દાનવોને કીધું તમે પાછળની લાઈનમાં બેસજો, ત્યારે તમારો વારો આવશે ને ત્યારે તમને ઘાટું અમૃત મળશે. અને પછી બન્યું છે એવું કે એક દૈત્ય દેવતાઓની લાઈનમાં બેસી જાય છે. જ્યારે બધા દેવતાઓને અમૃત મળતું હોય એમાંથી થોડું અમૃત એને મળે, બરાબર એમ કહેવાય છે કે એક બૂંદ પોતાના ગળામાં ઉતારવા જાય ત્યાં તો નારાયણને ખબર પડી ગઈ છે. સુદર્શન ચક્રને આજ્ઞા કરી અને આના 2 ટુકડા કર્યા છે. એ 2 ટુકડા પણ જેના હૃદયની અંદર અમૃતનું પાન થઈ ગયું હોય એનું મૃત્યુ થાય નહીં, પણ હતો દૈત્ય એટલે 2 ટુકડા થયા ને તો આજે પણ એ હજી નડે છે. એનું નામ છે રાહુ અને કેતુ. ભગવાને મોહિની સ્વરૂપ લીધું છે, એમાં બધા મોહિત થઈ ગયા. ભગવાન શિવ પણ આ સ્વરૂપમાં મોહિત થઈ ગયા હતા. આવી પણ દિવ્ય કથા બધા એવી છે. ધીમે 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 કરતા જે કથાની આપણે રાહ જોઈએ છીએ, જે દર્શનની આપણે રાહ જોઈએ છીએ, એવી જ રીતે દેવતાઓએ બધાએ જઈ અને ભગવાન આદિ નારાયણને પ્રાર્થના કરી છે. ઇન્દ્રએ જઈ અને નારાયણને કીધું છે કે બલિ જે યજ્ઞ કરે છે એને 99 યજ્ઞ પૂરા કર્યા છે અને 100મો યજ્ઞ પ્રારંભ કરે છે. જો એ પૂર્ણ કરશે ને તો આ ઇન્દ્રાસન એને મળી જશે. મારા જેટલું આવું રાજ્ય પ્રભુ તમે જાઓ અને મારી માથે કૃપા કરો. નારાયણને બધાએ સમજાવ્યા છે. એટલે નારાયણ હવે ધરાધામ ઉપર પ્રગટ થવાની તૈયારીઓ કરે છે. પણ કેવી રીતની તૈયારી કરે છે કે જે વિશ્વજીત નામનો યજ્ઞ રાજા બલિ કરતા હોય, જે યજ્ઞનું નામ છે વિશ્વજીત, 99 યજ્ઞ પૂર્ણ થઈ ગયા છે અને બરાબર એમ કહેવાય છે કે 100મા યજ્ઞની તૈયારી હાલે છે. અને આ બાજુ કશ્યપની ભક્તિ અને મા અદિતિના વ્રત. મા અદિતિએ પયો વ્રત કર્યા છે. પયો વ્રત કરવાથી તમારે ત્યાં એવા સંતાનની પ્રાપ્તિ થાય જેની અંદર એનું દિવ્ય તેજ તમને દેખાય. તમારું બાળક તેજસ્વીમાન થાય. જે માતાએ ભગવાન વામન નારાયણ જેવું બાળક, એના જેવું દિવ્ય તેજસ્વીમાન સ્વરૂપ ભગવાન વામન નારાયણ એ બાળક ઉપર કૃપા કરે કરે ને કરે. કેમ કે મા અદિતિએ એના માટે પયો વ્રત કર્યા હતા. પયો વ્રતનો મહિમા બહુ મોટો બતાવ્યો છે. અને જે બહેનો, જે દીકરીઓ પોતાના ઉદરની અંદર ગર્ભધારણ કરેલો હોય એવા સમયે હરિવંશ પુરાણ વાંચવું, જેથી કરી અને વંશની અંદર કેવા બાળકોનું કેવું તેજ જોઈ એ હરિવંશ પુરાણની અંદર ખૂબ સુંદર મજાનું સમજાવેલું છે. અને કાં તો ગર્ભવતી બહેનો હોય એને રામચરિત્ર માનસ વાંચવું, ગીતાજી વાંચવા, શ્રીમદ ભાગવતનું પઠન કરવું. એની અંદર પયો વ્રતનો મહિમા બતાવ્યો છે. દૂધ ઉપર રહી અને મા અદિતિ વ્રત કરે છે અને ધીમે 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 કરતા એનું વ્રતનું તેજ અને એનું પુણ્ય અને મા અદિતિનું ભજન હવે આદિ નારાયણ સુધી પહોંચે છે. અને ભગવાન સાક્ષાત નારાયણ મા અદિતિના ગર્ભની અંદર
ધીમે 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 કરતા દેવતાઓ બધા આકાશમાં ઊભા રહી ગયા છે. બધા દેવતાઓ વિચાર કરે છે કે હવે ભગવાન કેવું સ્વરૂપ લઈને આવશે, ભગવાન કયો અવતાર લઈને આવશે, ભગવાન કઈ જગ્યા ઉપર કઈ ધરામાં પધારશે. હાલો બધા દેવતાઓ કહે છે આપણે આ દર્શનને જોવા માટે જવા છે. હાથમાં પુષ્પના ટોપલા લઈને ઊભા રહી ગયા છે. આ બાજુ ગાંધર્વો ઢોલ નગારા નાદની તૈયારી કરે છે અને ધીમે 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 કરતા માં અદિતિના ગર્ભનું તેજ વધે છે. બરાબર એમ કહેવાય છે કે સમય આવે છે અને જેવો સમય આવે અને ભગવાન નારાયણ માં અદિતિના ઉદરથી જન્મ લઈને પધારે છે ને દેવતાઓ જયકાર કરે છે. બોલીએ વામન નારાયણ ભગવાન કી, ભક્ત વત્સલ ભગવાન કી. જેવો વામન નારાયણ ભગવાનનો આ પ્રાગટ્ય થયું ને અને ભગવાન સીધા હલતા થયા છે. એક હાથમાં કમંડલ, એક હાથમાં છત્રી, સુંદર મજાની જનોઈ ધારણ કરી અને માં કહે છે કઈ બાજુ જાઉં છો? ભગવાન વામન નારાયણ કહે છે ભૃગુ કચ્છમાં જાઉં છું. જેના માટે હું આવ્યો છું ભગવાન કહે છે જેના માટે હું આ ધરા ઉપર પધાર્યો છું એવો રાજા બલિ છે ને માં, એને થોડું અભિમાન છે. એ અભિમાન ભાંગવા માટે થઈ અને હું દેવતાઓના કામ કરવા માટે થઈને આ વખતે આવ્યો છું. ક્યારેક હું ભક્તના આધીન થઈને ભક્ત માટે પધાર્યો છું, ક્યારેક હું ગજેન્દ્ર માટે પધાર્યો છું, પણ આજે હું દેવતાઓના કામ કરવા માટે આવ્યો છું. એટલે મને થોડી વાર માટે જવા દો. પણ એને બધી તૈયારી કરી અને માં સરસ્વતી એને હાર આપે છે. માતાએ પકવાન પીરસા છે અને એક કમંડલ આપ્યું છે અને વામન નારાયણ ભગવાન જાય છે ભૃગુ કચ્છમાં. પણ કેવી રીતે? હે વિષ્ણુ વામન બનિયા દિયા રે, ઓ વિષ્ણુ વામન બનિહારિયા રે, અનવા બલિનું અભિમાન મારા વાલા, અનવા બલિનું અભિમાન મારા વાલા, અનવા બલિનું અભિમાન મારા વાલા, અનવા બલિનું અભિમાન મારા વાલા. હે વિષ્ણુ વિષ્ણુ વામન બની ચાલિયા રે, વિષ્ણુ વામન બનિચાલિયા રે, મટાડવા બીજો ઈંદ્ર મારા વાલા, મટાડવા બીજો ઇન્દ્ર મારા વાલા, હે મટાડવા બીજો ઈંદ્ર મારા વાલા, મટાડવા બીજો ઇન્દ્ર મારા વાલા. હે વિષ્ણુ બનિહારિયા રે, વિષ્ણુ વામન થઈને હાલ્યા રે, ભોગ ચર્મ કાખમાં શોભતું ધીરે, ભૃગ ચર્મ કાંખમાં શોભતું રે, ઓ મૃગ ચર્મ કાખમાં શોભતું ધીરે, ભૃગ ચર્મ કાંખમાં શોભતું. આ ત્રિકોણ વાલ વિશાલ મારા વાલા, ત્રિપુંડ બાલ વિશાલ મારા વાલા, હે ત્રિકોણ વાલ વિશાલ મારા વાલા, ત્રિપુંડ બાલ વિશાલ મારા વાલા. ઓ વિષ્ણુ બનિહારિયા રે, વિષ્ણુ વામન બની હાલ્યા રે હો.
શિર પર ધર્યું રે ઓ શ્વેત છત્ર શિર પર ધર્યું રે. શ્વેત છત્ર શિર પર ધર્યું રે ઓ કર્મા કમંડળ સાર મારા વાલા. કર્મ કમંડલ સાર મારા વાલા ઓ કર્મા કમંડળ સાર મારા વાલા. કર્મ કમંડલ સાર મારા ઓ વાલા વિષ્ણુ વિષ્ણુ હારી જાય. વિષ્ણુ વામન બની આવ્યા રે આમ ટાળવા બીજો ઇન્દ્ર મારવા. મટાડવા બીજો ઇન્દ્ર મારા વાલા એમ ટાળવા બીજો ઇન્દ્ર મારવા. હલો મટાડવા બીજો ઇન્દ્ર બોલો વામન ભગવાન કી. મારો અવાજ દઈ ગયો, તમારો અવાજ ક્યાં બેહી ગયો? બોલો વામન ભગવાન કી. આ બાજુ બોલતા નથી, તમે બોલશો ને તો આ લોકો બોલશે, નકર નહીં બોલે. બોલો ગિરિરાજ ધરણ કી. ખૂબ સરસ વાત છે. આપણી કથાની અંદર સણોસરા ગામની અંદર ભગવાન દ્વારિકાના નાથના સાનિધ્યની અંદર સરસ મજાની શ્રીમદ ભાગવત પૂજ્યપાદ કેપી બાપુ શ્રવણ કરાવી રહ્યા છે. ઘણી વખતે આપણે એમ કે તને કાંઈ ખબર ન પડે એમ. કાલે અમે સાંજે ઉતારે બેઠા હતા, એક નાની એવી દીકરી બાપુને કે બાપુ તમારો અવાજ સરસ મજાનો છે, સરસ જિજ્ઞેશ દાદા જેવો જ છે, જિજ્ઞેશ દાદા જેવો જ અવાજ છે. આ કુવામાં હોય ને તો અવેડામાં આવે તો ખબર પડે ને. એ દીકરી સરસ મજાની કથા સાંભળે છે. આપણી કથાની અંદર વામનજીનું પ્રાગટ્ય થયું છે. જેમ બલિરાજા પાસે 3 ડગલા ભૂમિ તન મન અને ધન અર્પણ બલિરાજાએ કર્યા, એવી જ રીતે ફૂલ લઈને ફૂલની પાંખડી બલિમાં વામનજી તમારી પાસે ભિક્ષા લેવા આવે છે. કથા ચાલુ જ છે. અહીંયા વામનજી ભિક્ષા લેવા આવે છે. યથાશક્તિ જે કોઈને ભિક્ષા અર્પણ કરવી હોય એ કરી શકે છે. અહીંયા બાપુએ સરસ મજાની ભિક્ષા વામનજીને આપી. દેવમ ભૂતવા યજત દેવમ. જો આપણે કંઈક દેવને દઈ તો દેવ આપણને કંઈક આપે. પણ આપણે કોઈ દી અગરબત્તી ન કરી હોય કે શ્રીફળ ન વધેલું હોય કે દીવો ન કર્યો હોય અને પછી લાંબુ લિસ્ટ કરી કે પ્રભુ આ દેજે, પ્રભુ ઓલું દેજે, પ્રભુ ફલાણું દેજે, તો એ કાંઈ દે નહીં. સામાન્યમાં સામાન્ય વાત કરું 2 મિનિટની, કે આપણે ફોન કરી એટલે સામેવાળા એમ કે કોણ, એટલે એમ કે સણોસરાથી ભાવેશભાઈ. વળી પાછા બીજી વખત ફોન કરી, કોણ, તો કે સણોસરાથી ભાવેશભાઈ. ત્રીજી વખત ફોન કરે એટલે આપણે કેવું ન પડે, તરત જ ફોન કરીને હલો બોલે ને ત્યાં કે ભાવેશભાઈ બોલો છો ને. એમ આપણે કથામાં ક્યારેક ગયા હોય, ક્યારેક તાલી પાડી હોય, ક્યારેક ધૂન કરી હોય, ક્યારેક ભગવાનના જન્મની અંદર વધામણી આપી હોય, ભેટ આપી હોય, અને પછી આપણે ફોન કરીને ઉપર તો ભગવાન આપણો ફોન રિસીવ કરે. નકર શું કહે ખબર છે? ये सुविधा आपके टेलीफोन में उपलब्ध नहीं है. એટલે આપણો બધાયનો ફોન જાય એવા પ્રયત્ન કરવાના અને ભગવાન ઉપાડે એવા પ્રયત્ન કરવાના છે. ચાલો. શ્વેત છત્ર શિર પર ધર્યું રે. શ્વેત છત્ર શિર પર ધર્યું રે શ્વેત છત્ર શિર પર ધર્યું રે. છત્ર શિર પર ધર્યું. અને જે કાંઈ આ ભિક્ષા વામનજી લઈને આવે એ આપણે વ્યાસપીઠને અર્પણ કરવાની છે. શ્વેત છત્ર શિર પર ધર્યું રે. શ્વેત છત્ર શિર પર ધર્યું. કર્મા કમંડલ સાર મારા વાલા. કર્મ કમંડળ સાર
વિષ્ણુ વામન બની ચાલ્યા રે વિષ્ણુ વામન બનિયા વિષ્ણુ વામન બનિયા સરસ્વતી હાર ધરાવતા રે સરસ્વતી હાર ધરાવતા રે સરસ્વતી હાર ધરાવતા રે સરસ્વતી હાર ધરાવતા રે માતા પીરસે પકવાન મારા વાલા માતા પીરસે ભગવાન મારા વાલા માતા પીરસે પકવાન જય જય શ્રી રામ મારા જય જય શ્રી માતા રામ પીરસે ભગવાન મારા વાલા વિષ્ણુ વામન બની ચાલ્યા રે વિષ્ણુ વામન બની ચાલ્યા આટલા બધા આજે થોડી વાર પછી હમણાં જ રામ ભગવાનનું અહીંયા પ્રાગટ્ય થાય એટલે વામન નારાયણ ભગવાન રામ આ બધાનું આપણે કથા વિરામ કરીએ ત્યારે તમે બધા દર્શન કરી અને તમે ભોજન માટે જઈ શકો છો. આપણે વામનજીને અહીંયા જ બેસાડશું. હા જોડી મેરી ભર દે ભર દે ભર દે જોડી મેરી ભર દે ઓ વામન ભગવાન જી જોડી મેરી ભર દે જોડી મેરી ભર દે ઓ વામન ભગવાન જી જોડી મેરી ભર દે ઓ વામન ભગવાન જી બેડા પાર કર દે બેડા પાર કર દે ઓ વામન ભગવાન કરુણા સિંધુ ક્યાં ચાલ્યા રે કરુણા સિંધુ ક્યાં ચાલ્યા રે અધૂરી છે યમ આસ મારા વાલા અધૂરી છે અમ આસ મારા વાલા હે અધૂરી છે યમ આસ મારા વાલા અધૂરી છે અમ આસ મારા વાલા વિષ્ણુ વામન બનિયા રે વિષ્ણુ વામન બનિયા રે ઓ કરુણા ના કરનારા તારી કરુણાનો કોઈ પાર નથી કરુણા ના કરનારા તારી કરુણાનો કોઈ પાર નથી ઓ સંકટ ના હરનારા તારી કરુણાનો કોઈ પાર નથી એ સંકટ ના હરનારા તારી કરુણાનો કોઈ પાર કરવા દેવો ના કામ મારા વાલા કરવા દેવો ના કામ મારા વાલા હે હણવા બલીનું અભિમાન મારા વાલા હળવા મરીનું અભિમાન મારા વાલા હે વિષ્ણુ વામન થયા રે ઓ વિષ્ણુ વામન બનિયા રે એવા વિષ્ણુ વામન બની ચાલ્યા રે વિષ્ણુ વામન બનિયા રે એવાલા વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે વિષ્ણુ વામન બનિયા એવાલા વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે વિષ્ણુ વામન બનિયા એકદા કશ્યપ તપસ્યા આશ્રમ ભગવાન ગતા હે
આશ્રમ ભગવાન ગતા નિરુત્સવમ નિરાનંદમ સમાધેવીરત શ્રીરાત સપત્ની દીનવંદના કૃતાસન પરિગ્રહ સભાજિતો યથા ન્યાયમિદમાં ગુરુ દ્રહ બોલી વામન નારાયણ ભગવાન કી જય. જ્યાં બલિનો યજ્ઞ હાલતો તો ત્યાં જઈ અને આ વામન ભગવાન નાનું એવું સ્વરૂપ લઈ અને છેત છત્ર હાથમાં ધારણ કરી અને ભિક્ષાવૃત્તિ કરે છે. ભિક્ષાન દેહી ભિક્ષાન દેહી ભિક્ષાન દેહી. આવો અવાજ સાંભળ્યો ને ત્યાં તો બલિ આવ્યો છે ભાઈ. આ બાળકની બાજુમાં આવીને કહે છે, બોલો મહારાજ તમારે ભિક્ષામાં શું જોઈએ છે? આ બાળકે કીધું છે કે મને બીજું કાંઈ જોતું નથી, મને મારા પગલાથી 3 ડગલા જમીન આપો જ્યાં બેહીને હું નારાયણનું નામ જપી શકું. એટલું કીધું ને ત્યાં તો બલિ મુસ્કુરાય છે, કહે છે એક તો નાનું એવું સ્વરૂપ છે, કેમ કે સાવ વામન સ્વરૂપ, એના પગ પાછા નાના નાના ને એમાંય પાછી એના પગથી 3 ડગલા જમીન. બલિએ કીધું છે કે તમે એક કામ કરો, તમે કયો ને તો તમને એક બે નગર આપી દઉં, તમે કહો તો તમને સોના મોહર આપી દઉં, તમે જે માંગો ને એનાથી તમને વિશેષ આપી દઉં. તમે મને ઓળખતા નથી, હું બલિ છું. અને બલિ જો કોઈને દાન આપે ને તો એને 3 પેઢી સુધી પછી ક્યાંય હાથ લાંબો ન કરવાનો હોય બાળક. એટલું કીધું ને ત્યાં તો એ બાળક, એને તો ખબર નથી આ કોણ છે. એટલે વામન બોલ્યા છે કે બલિ તું એમ કહેશ કે તમે હજી મને ઓળખતા નથી, તો હું તને ઓળખું છું ને તારા દાદા પ્રહલાદને ઓળખું છું. તું મને નથી ઓળખતો, હું કોણ છું. મને મારા પગલાથી 3 ડગલા જમીન આપ, મારા પગથી 3 ડગલા જમીન આપ. મારા પગ આવું કર્યું ને એટલે બલિનો ગુરુ શુક્રાચાર્ય સાંભળી જાય છે કે આ છે કોણ. કોણ છે આ? એના માટે થઈ અને દૈત્ય ગુરુ આવે છે. આ બાળકની નજીક આવીને કહે છે કે બલિ આ કોઈ સાધારણ બાળક લાગતો નથી, આનું દિવ્ય તેજ જોઈને મને એવું લાગે છે કે આ કોઈ સાધારણ બાળક નથી, કદાચ આ નારાયણ હોય ને એવું લાગે છે, આને ભિક્ષા ન આપતો. એટલું કીધું ને ત્યાં તો બલિ કહે છે કે જો મારે ત્યાં સ્વયં નારાયણ આવ્યા હોય ને તો કદાચ હવે આ ખોડિયામાંથી પ્રાણ દેવો પડે ને તો પણ બલિ તૈયાર છે. વામન નારાયણ ભિક્ષાવૃત્તિ માટે આવ્યા છે અને એ બલિને અવસર મળ્યો છે ભિક્ષા આપવાનો. तेरे द्वार खड़ा भगवान भगत भर दे दे जो तेरे द्वार खड़ा भगवान भगत
का बड़ा एहसान कि जुग जुग तेरी रहेगी शान। भगत भर दे दे झोली तेरे द्वार खड़ा भगवान। भगत भर दे झोली। हे भगत भर दे झोली। 3 ડગલા જમીન માગી છે। દૈત્ય ગુરુ શુક્રાચાર્ય આવી અને બલિને રોક્યો છે। હવે છે આને આપતો નહીં ભિક્ષા, આ ભિક્ષાની અંદર 3 ડગલા જમીન માગે છે, પણ નક્કી નહીં, આ મને એવું લાગતું નથી કે આ બાળક કોઈ સાધારણ બાળક હોય। બલિ કહે છે કે હવે સંકલ્પ થઈ ગયા છે, હવે દેવાનું છે, એ ફાઇનલ છે। અને આ બાજુ વામન નારાયણ સંકલ્પ પર આવે છે। કમંડલની અંદરથી જલ લેવા જાય એટલે શુક્રાચાર્ય છે ને એ કમંડલની અંદર નાળચામાં ભમરો બની નાડો આવી જાય છે। કહે છે કે આમાંથી જલ નીકળે તો સંકલ્પ પૂરો થાય ને। વામન નારાયણ સમજી ગયા છે કે આ બલિ છે ને એને તો મને આપવું છે, પણ આ શુક્રાચાર્યને ગમતું નથી, એટલે એ સંકલ્પ પૂરો કરવા દેતો નથી। એટલે ડાબલાની હળી લઈ અને એ કમંડલની અંદર એ હળી નાખીને શુક્રાચાર્યની એક આંખ ફોડી નાખી। આપવા વાળો કોક બીજો છે ને રોકવા વાળો કોક બીજો, લેવા વાળો કોક બીજો। અને જ્યારે 3 ડગલા જમીન લેવાની વાત થઈ અને અંતે એ બલિએ કીધું છે કે તમે તમારા પગથી 3 ડગલા જમીન માપી લ્યો। અને બરાબર સમય આવે છે એટલે ભગવાન વામન સ્વરૂપમાં છે, વામન માંથી હવે ભગવાન વિરાટ થયા છે। અને આ વિરાટ સ્વરૂપ જોઈ અને બલિ કહે છે પ્રભુ હું આપને ઓળખી ન હોય, હું તો મારા અભિમાનમાં મારા અહંકારમાં હું એમ કહું છું કે લઈ લ્યો, પણ ભગવાને પેલું પગલું જ્યાં લીધું છે ને ત્યાં તો આ સર્વલોકમાં આપ્યો છે। બીજા પગલાની અંદર ભગવાને 7 લોક માપી લીધા છે અને ત્રીજા પગલામાં કાંઈ વધ્યું જ નથી। બલિને કહે છે તારે મને 3 ડગલા જમીન આપવાની છે, તું તો એમ કહેતો હતો કે વધારે માગો વધારે માગો, હજી 1 ડગલું બાકી છે, એ મને આપ ને તારો સંકલ્પ પૂરો કરાવ। બલિ 2 હાથ જોડી અને આ વિરાટ સ્વરૂપના દર્શન કરે છે। પગ પાતાળ શીશ ધામા અને 2 હાથ જોડી અને બલિ કહે છે પ્રભુ મને માફ કરો, હું તો મારા અભિમાનમાં બોલતો હતો। ભગવાન કહે છે હું તારું અભિમાન તારો અહંકાર માંગવા માટે આવ્યો છું, તારી પાસે તારું પોતાનું છે શું? તું બધાને એમ કહેશ કે આ મારું આ મારું આ મારું, તું તારો પોતાનો તું પણ નથી। તારી વસ્તુ તો એક બાજુ છે, તું તારા પોતાનો તું છે ને। માનવ જાણે મેં કરા કરતલ દૂજા કોઈ, આદરા તારા અધવચ્ચે રીએ મારો હરી કરે સો હોય। 3જું ડગલું ક્યાં મને જગ્યા આપી દે કે હું 3જું ડગલું ત્યાં માંડું। આ દ્રશ્ય જોઈ અને બલિરાજાના પત્ની વિંધ્યાવલી આવી અને ભગવાનને કહે છે કે પ્રભુ કૃપા કરો, જો મેં તન મન ધનથી મારા પતિની સેવા કરી હોય અને પ્રભુ જો મેં તમારું નામ લીધું હોય, તમારું સ્મરણ કર્યું હોય ને, તો આ કાયા રૂપી જે આ મનુષ્યનું 5 તત્વનું પિંજરું બનાવ્યું છે ને, એ 5 તત્વની અંદર ક્યાંક માટીનો પણ ભાગ છે। અમારા પૂજ્ય ગુરુદેવ શિવ મહાપુરાણના સુંદર વક્તા છે એવા મંગલમ બાપુ ઘણી વખત ગાતા હોય, ઘણી વખત અમે સાથે હોય ને ત્યારે બાપુ એક ગીત ગાતા હોય, એની અંદર મેં એવું સાંભળ્યું છે કે આમાં ક્યાંક માટીનો ભાગ છે। એવી એક કડી આવે છે, મેં લગભગ સાંભળી છે। ओ 5 तत्व का बनाया पिंजरा, माटी जंगल की हो मेरे राम,
माटी जंगल की, 5 तत्व का बनाया पिंजरा, माटी जंगल की हो मेरे राम, माटी जंगल की। આ 5 તત્વનું જે પિંજરું બનાવેલું છે ને, એમાં જ આપણે અભિમાનમાં ફરી છીએ, બધું ભૂલી જાય છે. સંતો મહાપુરુષો ગુરુદેવ એમ કહે છે, અંદરથી ચોખ્ખા રહ્યો. ભગવાનને રૂપાળા બહુ ગમે, પણ બહારથી નહીં, અંદરથી. આપણે શું કરીએ છીએ? ખર્ચા કર્યા રાખી છીએ મેકઅપમાં. હમણાં જ પેપરમાં વાંચ્યું હતું, 9.5 લાખ રૂપિયામાં એક બેન તૈયાર થવા ગયા હતા. એવું મેં વાંચેલું હતું. 9.5 લાખમાં ખાલી તૈયાર થવાના. આપણી પાસે કોન્ટેક્ટ તો હોય નહીં, નકર તો આપણે પૂછ જ કે પછી એવા ને એવા રહી કે પાછા આપણે થઈ જાય હતા એવા ના હોય. શણગાર છે આપણા, પણ થોડી લિમિટ હોય. અને એમાં આ કલિકાલની અંદર બહેનો પાર્લરમાં જતા હોય, ત્યાં તૈયાર થવા માટે, પાર્લરમાં તૈયાર થવા સારું ઘેરે 1.5 કલાક તૈયાર થાય. બોલો, આપણે તૈયાર થવા જાય છે તો તૈયાર ત્યાં જઈને થવાનું હોય ને, તોય બેનો ઘરે તૈયાર થતા હોય. આપણે એમ કહીએ કે આટલા બધા તૈયાર થઈને કઈ બાજુ જાઓ છો, ક્યારના તૈયાર થાવ છો? એટલે એ એમ કે પાર્લરમાં તૈયાર થવા, તો ઘરે તો તૈયાર થાવ જ છો. પણ કલિકાલની અંદર થોડું ધ્યાનથી ડગલા માંડવા. અત્યારનો આ યુગ છે એ સમજીને જીવવાનો યુગ છે. ભક્તિ બધી જગ્યાએ છે, પણ સાથે સાથે મોહ માયાના બંધનમાં એટલું બધું નહીં ફસાઈ જવાનું, જેથી કરીને આપણે નારાયણને ભૂલી જાય, આપણે રામને ભૂલી જાય, આપણે આપણા સંસ્કારોને ભૂલી જાય, આપણે આપણા ચિંતનોને, આપણા મનનોને, આપણા આ પરિવારને, આપણે આ કદાચ આટલું બધું યાદ ન રહીએ તો કાંઈ નહીં, ખાલી તમારે એટલું યાદ રાખવાનું કે અમે સંતાનો કોના છીએ. બસ આટલું યાદ રહી જાય ને, એટલે તમારું અને મારું આ કલ્યાણ થવાના રસ્તા મંડે ખુલવા. આ બાજુ માં વિંધ્યાવલીએ કીધું છે કે મેં જો મારા પતિની તન મન ધનથી સેવા કરી હોય, નારાયણ જો મેં તમારું રટણ કર્યું હોય, મેં તમારું ભજન કર્યું હોય ને, તો મારો પતિ છે ને એ જમીનથી 5 ગજ ઊંચો થઈ જાય. અને બલિ પોતાની જગ્યાથી 5 ગજ ઊંચો થઈ ગયો છે. અને પછી કહે છે તમારું ત્રીજું મસ્ત ચરણ છે ને મારા પતિના મસ્તક ઉપર પધરાવો અને તમારા 3 ડગલા જમીન પૂર્ણ કરો. અને ભગવાન કહે છે ધન્ય છે તારી ભક્તિને, ધન્ય છે. બલિના મસ્તક ઉપર ભગવાન વામન નારાયણે પોતાનું ત્રીજું ચરણ પધરાવ્યું છે. ત્યાં તો બલિને પાતાળ લોકમાં મોકલી દીધો છે. પાતાળ લોકનો રાજા બનાવી અને બલિને કહે છે માગ તારે જે જોતું હોય એ માગી લે. માગવાનું કીધું ને એટલે બલિએ કીધું છે કે હું તો આપવાનું કરતો હતો, હવે તમારી પાસે માગવાનું છે ને, તો એક કામ કરો, તમે મને વચન આપો કે તમે હવે અહીંથી મને મૂકીને ક્યાંય જાહો નહીં. ભગવાન નારાયણ ત્યાં ચોકીદાર સ્વરૂપે રહે છે, ચોકી ફેરો કરે છે. ઘણા બધા સમય વીતી જાય છે, પછી દેવર્ષિ નારદને લક્ષ્મીજી કહે છે કે આ ગયા છે કઈ જગ્યાએ, કેટલો ટાઈમ થયો? કહે છે માં એ તો વામન સ્વરૂપ લઈને ગયા છે બલિને ત્યાં, અને ત્યાંથી આવે એમ છે નહીં, ત્યાં ચોકીદાર થઈને ચોકી કરે છે. અને બહેનોને એમ થાય ને કે એટલે એને બહુ ઓલું થાય કે ઘરે કામ કરતા નથી, ત્યાં કોકના ઘેરે ત્યાં ચોકીદાર રહ્યા છે. તો કે હા હવે એ આવે એવું લાગતું નથી માં, તમે હવે કાંઈક આનો રસ્તો કરો. માં લક્ષ્મી કહે છે કે નારદજી આના માટે શું કરવું? કહે છે કે માં બીજું કાંઈ ન કરાય. હવે હમણાં જો પૂનમ આવે છે અને રક્ષાબંધનનો તહેવાર, તમારા હાથથી શુભ મુહૂર્ત કરો, બલિને એક રક્ષાનું કવચ રૂપી એક રાખડી બાંધો, અને પછી ભાઈ એમ કહે ને કાંઈક માગો બેન, ત્યારે આ ચોકીદારને માગી લેજો, નકર આ હવે એવું લાગતું નથી. બરાબર એમ કહેવાય છે કે પૂનમ આવે છે, રક્ષા પ્રથમ પેલા રાખડી રાજા બલિ બાંધે છે.
માં લક્ષ્મી રાખડી બાંધી અને પછી સુંદર મજાની રક્ષારૂપી આશીર્વાદ આપે છે પોતાના ભાઈને અને પછી બલી એમ કહેતા નથી કે માગો માગો, એટલે માં લક્ષ્મી એમ કહે છે કે ભાઈ એમને એમ રાખડી ન બંધાવવાની હોય, તમારે મને એમ કહેવાનું હોય કે કાંઈક માગો, બેનનો અધિકાર બને. બલી કે એવું હોય છે? તો કે હા, તો કે તમારે જે જોતું હોય માગો, એક આ ચોકીદારનું નામ ન લેતા, એટલું કીધું ને. જય હો જય. બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ત્રણેય આવી અને આ દિવ્ય દર્શન બલીને આપે છે. આવી એક સુંદર મજાની કથા બતાવી છે. વામન નારાયણ ભગવાન સુંદર મજાનું દિવ્ય સ્વરૂપ લઈ અને આવે છે અને આ દિવ્ય દર્શન બલીને મળે છે. આવી સુંદર મજાની કથાને 8મા સ્કંદની અંદર આ દિવ્ય કથા બતાવી છે. શ્રી સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે છે કે ભક્તોના આધીન થઈ અને ભગવાને આવા અનેક અવતારો લીધા છે. હવે આ વામન નારાયણ અવતાર પછી બીજા અવતારો ધીમે 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 કરતા ભગવાન મર્યાદાનું પ્રતીક થઈને આવ્યા છે. ભગવાને જ્યારે રામા અવતાર લીધો છે એ અવતાર એની કથા છે ને એ 9મા સ્કંદની અંદર એ કથાને સૂર્યવંશની કથા આપણે કહી શકીએ છીએ. સૂર્યવંશમાં ભગવાન રામ પધાર્યા છે અને ચંદ્રવંશમાં ભગવાન કૃષ્ણ પધાર્યા છે. તો ભગવાન રામા અવતારની કથા આપણે બધા શ્રવણ કરીએ. ભગવાન રામનું પ્રાગટ્ય ધરા ઉપર શેના માટે થયું છે એ આપણે દિવ્ય કથાનું શ્રવણ કરીએ. આવો એ પહેલાં 2 મિનિટ માટે આપણે ભગવાન રાઘવનું ધ્યાન ધરીએ, ભગવાન રામનું ધ્યાન ધરીએ. આવો આપણે બધા 2 મિનિટ માટે આપણે પણ ભગવાન રામને એવી પ્રાર્થના કરીએ કે જેવી અયોધ્યા વાસીઓએ તૈયારી કરી છે ને એવી જ અમે સણોસરા વાસીઓએ પણ તૈયારી કરી છે. આ બાજુ અમે પણ તમારી આરતીની તૈયારીઓ કરીને બેઠા છીએ. પ્રભુ તમે પણ જલ્દી આ સણોસરા ગામને અયોધ્યા નગર બનાવી દો. આવો એવી પ્રાર્થના સાથે આપણે બધા જય જય સિયારામ, જય સિયારામ, જય સિયારામ. राम झूलेंगे तो पल न झूलाऊंगा. ओ राम झूलेंगे तो पल न झूलाऊंगी. राम झूलेंगे तो पल न झूलाऊंगी. ओ राम झूलेंगे तो पल न झूलाऊंगी. मीठे मीठे में भजन सुनाऊंगी. मीठे मीठे में भजन सुनाऊंगी. मेरी जिंदगी के सारे दुख मिट जाएंगे, राम आएंगे. मेरी जिंदगी के सारे दुख बीत जाएंगे, राम आएंगे.
आएंगे राम आएंगे। भज मन होवे सफल सब काम, श्री राम जय राम जय जय राम। ओ भज मन होवे सफल सबका, श्री राम जय राम जय जय राम। जय श्री राम जय राम जय जय राम। ओ श्री राम जय राम जय जय राम। श्री राम जय राम जय जय राम। बोलो श्री राम जय राम जय जय राम। ओ भज मन होवे सफल सब काम, श्री राम जय राम जय जय राम। ओ भज मन होवे सकल सबका, श्री राम जय राम जय जय राम। श्री राम जय राम जय जय राम। बोलो श्री राम जय राम जय जय राम। राम ने रामचरित्र दिखाया, राम ने राम चरित्र दिखाया, राम मनुष्य के रूप में आया। हे राम मनुष्य के रूप में आया। रघुपति राघव राजा राम, श्री राम जय जय राम। ओ रघुपति राघव राजा राम, श्री राम जय जय राम। रघुपति राघव राजा राम, श्री राम जय जय राम। बोलो श्री राम जय जय राम। जय जय राम। સુંદર મજાને સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને સૂર્યવંશની કથા કહે છે। ભગવાન રામ આ ધરાધામ ઉપર મર્યાદાનું પ્રતીક થઈને આવ્યા છે। ખટવાંગ નામના રાજા હતા। ખટવાંગ નામના રાજાને ત્યાં આગળ પેઢી હાલતા એમને ત્યાં દીર્ઘબાહુ નામના એક રાજા થયા છે। ધીમે 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 કરતા આ પેઢી આગળ હાલે છે। આગળ હાલતા 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 એમને ત્યાં રઘુ રાજા થયા છે। રઘુ રાજાથી આ રઘુકુલ કહેવાનું છે। આપણે કહીએ ને રઘુકુલ રીત સદા ચલી આઈ, પ્રાણ જાય પર બચન ન જાય। રઘુકુલ કહેવાનું છે। રઘુ રાજાને ત્યાં ધીમે ધીમે કરતા આગળ રાજા અજ પધારે છે અને અજને ત્યાં રાજા દશરથ। હવે દશરથ રાજાને ત્યાંથી ધીમે ધીમે કરતા આગળ એનો વંશ હાલતો નથી, આગળ એની પેઢી હાલતી નથી। એના માટે થઈ અને રાજા વિચાર કરે છે કે હવે આના માટે મારે શું કરવું છે, કેમ કે દશરથ રાજા છે એ કોઈ સાધારણ તો છે નહીં, સમ્રાટ ચક્રવર્તી રાજા દશરથ છે। અને પાછા રાજા છે કેવા? ગોસ્વામીજી કહે છે કે એ રાજા છે ને એ કોઈ ओ धर्म धुरंधर गुण निधि ज्ञानी, धर्म धुरंधर गुण निधि ज्ञानी, हृदय भगति मति सारंग पानी, हृदय भगति मति સારંગ ધર્મના ધુરંધર, હા, અને ગુણનો જેની પાસે ભંડાર ભર્યો છે, ધર્મ ધુરંધર ગુણ નિધિ જ્ઞાની અને હૃદયમાં ભક્તિ, આવા સમ્રાટ ચક્રવર્તી રાજા છે। પણ એને એમ થાય છે કે હવે મારે કરવું શું? આટલી સંપત્તિ છે, આવડું મોટું નગર છે, તો એ નગરની અંદર હવે મારે આ કોને કેવા જાવું?
મારું દુઃખ મારે કોને કહેવું? અને જ્યારે સમ્રાટ ચક્રવર્તી રાજાને જ્યારે પોતાને અંદરથી દુઃખ લાગે છે ને ત્યારે એ કોઈ પાડોશી પાસે નથી જાતા, રાજા એના ગુરુની પાસે જાય છે. તમારે ને મારે આ શીખવા જેવું છે કે નાના નાના દુઃખને આપણે આજુબાજુમાં સમાજની પાસે ગાઈએ છીએ ને, એને સમાજની પાસે તમારા દુઃખને ગાવાના બંધ કરી દો. તમે જેટલા તમારા દુઃખ કોકને કહો ને, આ સમાજ તમારી પાછળ તાલી વગાડશે. તમારા દુઃખને સાંભળીને એ ઘડી બે ઘડી તમારી પાસે બાકી એને કોઈને તાલી વગાડવા સિવાય આ જગતનું કાંઈ કામ છે જ નહીં. જગતની પાસે દુઃખ ગાવા કરતા જગદીશની પાસે બેહીને બે આંગળા પાડી લેજો બાપ. માં કુંતાએ ભગવાન દ્વારિકાના નાથની સામે દુઃખ ગાયા છે. અને સમ્રાટ ચક્રવર્તી રાજા છે ને એને પોતાના ગુરુના શરણે જઈ અને પોતાના દુઃખને ગાયા છે. આવું હું નથી કહેતો, આપણા શાસ્ત્રોની અંદર ગોસ્વામી તુલસીદાસ રામચરિત્ર માનસમાં કહે છે, ગુરુ ગૃહ ગયે તુરત મહીપાલા શ્રી રામ જય રામ જય જય રામ. ગુરુ ગૃહ ગયે તુરત મહીપાલા શ્રી રામ જય રામ જય જય રામ. ગુરુજીની પાસે જઈ અને સીધા જ એના ચરણોમાં જઈને ઊભા રહી ગયા છે. ચરણ લગી કરી વિનય વિશાલા, ચરણ લગી કરી વિનય વિશાલા. ગુરુની પાસે જઈ એના ચરણની અંદર એને વંદન કરી અને થોડી વાર બેસીને પછી ગુરુદેવની બાજુમાં જઈને કહે છે, ગુરુ મારે તમને એક વાત કરવાની છે. અને ગુરુદેવની સામે હૃદયને ખોલીને ઊભા રહી ગયા છે. એવડા સમ્રાટ ચક્રવર્તી રાજા હોવા છતાં પોતે બધું પોતાનું ભૂલી અને ગુરુના શરણ આવી ગયા છે. અને ગુરુજીની પાસે આવીને કીધું છે, નિજ દુઃખ સુખ સબ ગુરુ કો સુનાયો, નિજ સુખ સુખ સબ ગુરુ કો સુનાયો, કહે વશિષ્ઠ બહુ વિધિ સમજાયો, કહે વશિષ્ઠ બહુ વિધિ સમજાયો. વશિષ્ઠ મહારાજે એને વિધિ સમજાવી છે કે તમારી વાત મને બરાબર અનુકૂળ છે, તમારે ત્યાં સંતાનની પ્રાપ્તિ છે નહીં અને તમારા આગળ વંશજની અંદર તમારો વંશ વેલો આગળ વધારવા માટે તમારે ત્યાં સંતાન જોઈએ, હું સમજું છું. તમે ગુરુજીની પાસે આવ્યા છો, ગુરુ કોઈને કોઈ રૂપે રસ્તો આપે એવું નક્કી કરીને આવ્યા છે રાજા કે આપ મારા ગુરુ છો, અમારા ગુરુ છો, અને ગુરુ પાસેથી જો રસ્તો ન મળે તો અમારે સેવકોએ જાવું ક્યાં? અને સદગુરુ જ્યારે તમને મને ભણાવવા બેહે ને ત્યારે એમાં બોલપેન ને બુક ન જોઈ એની રીતે આપણામાં જ્ઞાન આપતા જાય બાપ. આપણે નિશાળે ગયા હોય ને સાહેબ આપણો વાક હોય તો કદાચ એકાદી સોટી મારે, પણ સદગુરુની સોટી છે ને એ એક જ વાર જીવનમાં લાગે છે અને પછી આ જીવનનો બેડો પાર થઈ જાય છે બાપ, જ્યારે તમારા અને મારા જીવનમાં ગુરુની કૃપા થાય. પણ આ મન છે ને એ ભટકા રાખે છે, એને કાબુમાં કરવા માટે સદગુરુ જોઈ એટલે આપણા સંતો મહાપુરુષો કહે છે, ભટકેલા મનની બાવાજી ભૂલને સુધારો, સમજણના સોટા અમને દેજો ગુરુજી, અમને શરણોમાં લેજો. એવી જ રીતે સમ્રાટ ચક્રવર્તી રાજા દશરથ પોતાના ગુરુને કહે છે કે તમારી પાસેથી અમે શીખેલા છીએ કે જ્યારે આપણો ક્યાંય રસ્તો ક્યાંય દ્વાર આપણો દેખાય નહીં ને ત્યારે ગુરુ દ્વારે આવતું રહેવાનું છે, એટલે હું તમારા દ્વારે આવ્યો છું. એક કડીમાં આપણે બધા મારી સાથે સાથે બધા બોલજો.
પ્રેમના પાઠ ભણાવે ગુરુજી મારા, ધર્મના પાઠ ભણાવે. ઓ પ્રેમના પાઠ ભણાવે ગુરુજી મારા, ધર્મના પાઠ ભણાવે. ઓ પ્રેમના પાઠ ભણાવે સદગુરુજી મારા, ધર્મના પાઠ ભણાવે. ઓ પ્રેમના પાઠ ભણાવે ગુરુજી મારા, ધર્મના પાઠ ભણાવે. રંગને રૂપમાં મેં બહુ બહુ મોયા, રંગને રૂપમાં મેં બહુ બહુ મોયા, રંગને રૂપમાં મેં બહુ બહુ મોયા. રંગને રૂપમાં અમે બહુ બહુ મોયા. સુરતાની શાન સમજાવે ગુરુજી મારા, પ્રેમના પાઠ ભણાવે. સુરતા શાનમાં જગાડે ગુરુજી મારા, પ્રેમના પાઠ ભણાવે. ધર્મના પાઠ ભણાવે ગુરુજી મારા, પ્રેમના પાઠ ભણાવે. ઓ ધર્મના પાઠ ભણાવે ગુરુજી મારા, પ્રેમના પાઠ ભણાવે. સદગુરુજી મારા, પ્રેમના પાઠ ભણાવે. ગુરુજી મારા, ધર્મના પાઠ ભણાવે. ગુરુ મહારાજને કહે છે તમે આનું કંઈક નિવારણ આપો. વશિષ્ઠ મુનિ બોલ્યા છે કે આના માટે એક રસ્તો છે. જેને સંસારીના ઘરનું અન્ન ન ખાધું હોય ને, અને જેને સંસારની અંદર જઈ અને માત્ર ને માત્ર પોતે પોતાના ભજનમાં રહી અને જેને ભગવાન આદિ નારાયણનું, ભગવાન પરમેશ્વરનું જેને ભજન કર્યું હોય, જેને એની પ્રાપ્તિ કરેલી હોય, જેને સંસારમાં બહુ મોહ માયા ન હોય, એવા જો કોઈ આપણી સમક્ષ આપણને મળે ને તો એની પાસેથી આ કાર્ય કરાવાય. સમ્રાટ ચક્રવર્તી કહે છે કે એવું કોણ છે? ત્યારે ગુરુદેવ બોલ્યા છે કે એવું મારા ધ્યાનમાં એક પાત્ર છે જેનું નામ છે શૃંગી ઋષિ. શૃંગી ઋષિની પાસે આપણે જવું પડે. એટલે રામચરિત્ર માનસની અંદર લખ્યું છે, શૃંગી ઋષિ વશિષ્ઠ બુલાવા, શૃંગી ઋષિ ગુરુ વશિષ્ઠ બુલાવા. પુત્ર કાજ શુભ યજ્ઞ કરાવા, પુત્ર કાજ શુભ યજ્ઞ કરાવા. શૃંગી ઋષિ વશિષ્ઠ બુલાવા. ગુરુ વશિષ્ઠ બુલાવા. અને પુત્ર કામેષ્ટિ યજ્ઞની તૈયારીઓ થઈ છે. સમ્રાટ ચક્રવર્તી રાજા દશરથ અને એના ત્રણેય પત્નીઓ, માં કૌશલ્યા, માં કૈકેયી અને માં સુમિત્રા, આ ત્રણેય ભક્તિ રૂપી આહુતિઓ આપે છે યજ્ઞની અંદર. અને એ આહુતિ આપતા 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 યજ્ઞ નારાયણ ભગવાન કૃપા કરે છે અને આકાશમાં દેવતાઓ બધા ફરી પાછા ગોઠવાઈ જાય છે કે હમણાં જ ભગવાન પધારે એટલે આપણે પુષ્પથી એનું સ્વાગત કરીએ. બધા દેવતાઓ ગોઠવાઈ ગયા છે અને ધીમે ધીમે વાર, નક્ષત્ર, યોગ, કર્ણ બધું એક મંડે છે તાવા. આકાશમાં દેવતાઓ ઊભા છે અને ગ્રહો બધા મંડે છે ગોઠવાવા. બધું અનુકૂળ માંડ્યા, બધું અનુકૂળ થવા માંડ્યું છે. કેમ કે જેમ જેમ એની દયા થાય ને એટલે બધું અનુકૂળ થઈ જાય. પણ બસ આપણો ભાવ ત્યાં સુધી પહોંચવો જોઈએ. જ્યારે અમે કાશી વારાણસી હતા ને ત્યારે જે રસ્તાની અંદર અમને વરસાદ મળ્યો છે એવો વરસાદ મેં ક્યારે નથી જોયો.
અને હું ત્યાં ભગવાન જ્યોતિર્લિંગને અને ભગવાન દ્વારિકાના નાથને આમ પ્રાર્થના કરું ગયો. અહીંયા અમે કાલાવડ 18 તારીખે બપોરે પહોંચવાના છીએ. 19 તારીખે સણોસરામાં કથા છે અને 17 તારીખ સુધી વરસાદ હાલે છે. પાછો 18 રાજકોટ ભેગો થયો વરસાદ. અને બરાબર 19 તારીખથી કથા પ્રારંભ થઈને આજે રામ જન્મ થઈ ગયો. ગઈકાલે પણ આમ ગામડે એટલો વરસાદ પડ્યો છે, પણ અહીંયા કેમ બધું અનુકૂળ થવા માંડ્યું છે એ આપણું સાંભળતા હોય કે આવડું બધું દિવ્ય કાર્ય કર્યું છે. એમ તમારી મારી ભક્તિ સાંભળે તો એ આ જગતના સર્વ લોકના કલ્યાણ માટે ભગવાન આ ધરાધામ ઉપર કેમ ન પધારે? એટલે બધું અનુકૂળ થવા માંડ્યું છે, બધું એની રીતે ગોઠવવા માંડ્યું છે. અને દેવતાઓએ બધાએ જોયું કે આ બધું કેમ બધું એની રીતે ગોઠવાય છે. જોગ લગન ગ્રહ બાર તિથિ સકલ ભય અનુકૂળ जोग लगन ग्रह बार तिथि सकल वय अनुकूल चरु और अचर हरस जीता राम जन्म सुख राम जन्म सुख બધું ગોઠવાઈ ગયું. પછી એકમ બીજ ત્રીજ ચોથ પાંચમ છઠ હાતમ આઠમ અને જેની આપણે બધા રાહ જોઈ છીએ એવા ઓ નવમી તિથિ મધુમાસ પુનીતા શુકલ પક્ષ વિદિત હરિપ્રીતા રામ સિયા રામ સિયા રામ જય જય રામ રામ સિયા રામ સિયા રામ જય રામ ઓ નવમી તિથિ મધુમાસ પુનીતા શુકલ પક્ષ વિદિત હરિપ્રીતા રામ સિયા રામ સિયા રામ જય જય રામ રામ સિયા રામ સિયા રામ જય જય રામ રામ સિયા રામ સિયા રામ જય જય રામ રામ સિયા રામ સિયા રામ જય જય રામ. આવી રીતે એક નહીં બે નહીં ત્રણ નહીં પણ ચાર દીકરાઓના પ્રાગટ્ય થયા છે. રામ લક્ષ્મણ ભરત અને શત્રુઘ્ન. એક બાજુ કૌશલ્યા કૈકેયી અને માં સુમિત્રા. અને પછી ભગવાનની આ દિવ્ય ઉત્સવ ઉજવાણો છે અયોધ્યાની અંદર અને ભગવાનની આ આરતીઓ થઈ છે. આવો આપણે પણ અહીંયા ભગવાન રાઘવેન્દ્ર સરકારની ભગવાન રામલલ્લાની આપણે આરતીની તૈયારી કરીએ. ત્યારબાદ બધા ભોજન લેવા માટે જાજો. બપોર પછી રામ ભગવાનની આપણે વિસ્તારથી કથા લેશું અને જે કાંઈ પણ ભગવાનના પ્રાગટ્ય અહીંયા વેશભૂષા સહિત પધારવાના છે એ બધા બપોર પછી અહીંયા ભગવાન બધા પધારશે ને આપણે બધાને દિવ્ય દર્શનનો લાભ મળશે. આવો આપણે ભગવાનની આરતીની તૈયારી કરીએ. યજમાન પરિવાર સવારે જે પૂજામાં બેઠા હતા એ અત્યારે સ્ટેજ નીચે આવી જાય. ચાલો. ભગવાનનું જેવું સુંદર મજાનું પ્રાગટ્ય થયું છે એટલે બધા અવધવાસીઓ ભગવાનને આનંદથી વધાવે છે. ભય પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી એવા જ આ ભગવાન રામની અહીંયા આપણે આરતી ઉતારીશું. કૌશલ્યાના કુંવર
તમારી આરતી આજ ઉતારું રે ચરણ તણું ચરણામૃત લઈને પ્રેમે પાય પખાડું રે ચરણ તણું ચરણામૃત લઈને પ્રેમે પાય પખાડું રે કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે સરયુ જળથી સ્નાન કરાવું સરયુ જળથી સ્નાન કરાવું તિલક કરું રૂપાળું રે તિલક કરું રૂપાળું રે અંગે ઉત્તમ આભૂષણ ને નયનમાં કાજળ કાઢું ને કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે કેડે કટારી ધનુષ ધારી કેડે કટારી ધનુષ ધારી રઘુવીર ને શણગારું રે આલિયા થઈને પડું ચરણમાં આલિયા થઈને પડું ચરણમાં તન મન ધન વારું રે કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે ચરણ તણું ચરણામૃત લઈને પ્રેમે પાય પખાર કાગ મુનિનું રૂપ જ લઈને કાગ મુનિનું રૂપ જ લઈને રાઘવને રમાડું રે સબરી થઈને સામે બેસી સબરી થઈને સામે બેસી મીઠા મોર જમાડું રે ભરપૂર ગૌરવ કરુણાવતાર સંસાર સારમ ભુજ કે હારમ સદા વસંતમ હૃદયાર વિંદે ભવમ ભવામી સૈતમ નમા મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડ મંગલમ પુંડલીકાસુ મંગલાયતનો હરિ સર્વમંગલ મંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે નારાયણી નમો બોલીએ ભાગવત ભગવાન કી જય. એક ખાસ કરીને એક સુંદર મજાની આપની સમક્ષ વાત રજૂ કરવાની છે. આજનો જે આ દિવ્ય અવસર વામન નારાયણ ભગવાન, રામ ભગવાન અને બપોર પછી ભગવાન કૃષ્ણ પરમાત્મા આજના પૂરા દિવસના ભોજનના પ્રસાદના દાતા છે. ખરેખર આપણે બધાએ ગર્વથી અને તાળીઓના ગડગડાટથી એમને વધાવવા જોઈએ. ઠેઠ બેંગ્લોરથી પધાર્યા છે શ્રી હરિભાઈ મોહનભાઈ પીપળિયા, જે મિસ્ત્રી છે. એમના પત્ની મુક્તાબેન હરિભાઈ વ્યવહાર સાચવવા માટે આપણે કહીએ ને, વખત આવે વ્યવહાર તું મારો હાચવી લેજે સાંભળા. એટલે એક વ્યવહારના ઋણાનું બંધુ થઈ અને અત્રે આપણા ગામની અંદર એ વ્યવહાર નિભાવવા માટે પધાર્યા છે. એક ભાઈના નિમિત્તનો વ્યવહાર એટલે એમના તરફથી આજના પ્રસાદની અંદર 1,25,000 રૂપિયા મળે છે. જોરદાર તાળીઓથી આપણે એમનું અભિવાદન કરવું જોઈએ. બપોર પછીની કથાની અંદર સુંદર મજાનું દિવ્યથી દિવ્ય અહીંયા ભગવાનનો નંદ મહોત્સવ, સુંદર મજાની મટકીઓ બંધાઈ જશે, નંદ ઘેરા નંદ ભયો, અને આપણે આખું ગોકુળનું વાતાવરણ કરીને સુંદર મજાનો રાસ. એટલે આ બધી કથાને આપણે બપોર પછી લેશું. આવો, ભગવાનને દૂધ ધર્યું છે તો ભાવથી જે બહેનોને ભોજન માટે જવાનું છે એ ભોજનની વ્યવસ્થા માટે જાય.
ભગવાન રામલાલાનું પ્રાગટ્ય થયું, વામનજીનું પ્રાગટ્ય થયું. તો જે કોઈને પોથીજીના દર્શન કરવા હોય, પ્રદક્ષિણા કરવી હોય તો વક્તા મહોદય સ્ટેજ ઉપરથી ઉતરે ત્યારબાદ આપણે કરી શકો છો. કાળી કટોરી ભરી લાવી છું મહારાજ, દૂધ ગાયના તારી કટોરી ભરી લાવી છું મહારાજ. મીઠું મોડું કેજો, જે જોઈએ તે માગી લેજો. મીઠું મોડું કેજો, જે જોઈએ તે માગી લેજો. અમને વળતી પ્રસાદી દેજો, કટોરી ભરી લાવી છું મહારાજ. દૂધ ગાયના કાળી કટોરી ભરી લાવી છું મહારાજ. આરોગ જો પ્રભુ પ્રેમ ધરીને મારી વિનંતી વિનંતી ઘનશ્યામ, આરોગ જો પ્રભુ પ્રેમ ધરીને મારી વિનંતી ઘનશ્યામ. મારી વિનંતી ઘનશ્યામ. હે મારી વિનંતી ઘનશ્યામ. બોલ દ્વારિકાધીશ કી જય, શ્રી બાલકૃષ્ણ લાલ કી જય, શ્રી રામચંદ્ર ભગવાન કી જય. ઓ